હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં આજ તક કામ એટલે કામ દી ગો ખરાબમાં ખરાબ દી આજ મારો ગો એટલા ટાઈમમાં એક તો સવારનો સવારનો ની 3 દીથિયાનો ઈવો વરસાદ વરહે ને એમાંય પણ પાછું મારે ત્યાં 10 મિનિટ થાય એટલી ટેક્સી પણ પોહાય નહીં તે હું હાલીને જા ને આજ અમારે ના મીટિંગ હતી ત્યાં મીટિંગમાં તમે આ નથી કરતા ને તમે ફલાણું નથી કરતા ને તમે ઢીકડું નથી કરતા ને તમે પૂછડું નથી કરતા મને એક નહીં જોતો કહેતા બધાને કીધું પણ તોય પણ આપણે કહે કે તમે આ નથી કરતા ને ઓલું નથી કરતા ને જો કે આપણે કરતા હોય પણ આપણે બધામાં આવીએ એટલે સાંભળવું પડે એટલે કેટલું આપણે અહીં કામ કહેવાય આખો દી બગડી જાય સવારમાં ઉઠા ભેગું સીધું કામી જઈને એ જ સાંભળવાનું હોય એટલે આખો દી મારો તો કામ કહેવાય કે ખરાબ જ ગયો ને એટલો ખરાબ ગયો હજી હું કાંઈ ત્યાં આગળ આવી ને મેં હે ને આ શીન કરે ને કે એ એપમાંથી મેં હે ને કપડાં મંગાવ્યા હતા ને એ પાર્સલ મને કેમ મેં એપમાં જોવા તો મને એ દેખાય કે હા તમારું પાર્સલ ડિલિવર થઈ ગયું ને ઘેર આવીને જોયું તો નેત ઘરમાં પાર્સલ નેત બહાર કાલું જેવું જ થઈ ગયું પછી તો પાહેવારી હે ને એ કારક પાર્સલ બાણે આજ વરસાદ બહુ હતો ને અમારના દરવાજાની પાસે પાણી આવે તો એની પાર્સલ રાખી લીધું હતું તે સારું જો આ પાર્સલ આવે ગયા એટલે થોડીક વાર પછી આપણે ખોલ્યું ને વાહ એટલે મોટું બેગ ભરેલ પડ્યું લુગડાનું કાલે 2 મશીન કરીને હુંક્યું આ લુગડા હું એટલું ફટાફટ બધું બોલવા માંડી મારે મોડું થાય રાંધવું હતી ને કાલે કેમી જવાનું હોય તો હું ફટાફટ હું બોલે નાખા ને જે મારા મનની ભડાશ છે ને આખા દીની હું કાઢેલા ને પછી હું ખાવાનું બનાવવા ને ખા તો એ આખા લુગડા હકેલવાના હે અટાણા સુધી આ પાર્સલની મગજમારી કરી હમણાં તો કામ મગજમાં છે નથી પાર્સલ મગવે ને એક મહિનું હતી હાંભું પડ્યું એવા આજ ખોલવાનું હોય આપણે તો આગળ ફટાફટ થોડીક વાર પછી આપણે ખોલ્યું ને ફટાફટ દેખાડી ને ખાવાનું બનાવવાનું હોય તો ખાવાનું બનાવલા બાકી તમારા મનમાં આજ ભડાશ હતી. A few moments later. તેવા ટ્રેડિશનલ લુકમાં આવી ગઈ અંબુડોનું વારે ખાવાનું બધું બનાવી લીધું ને હું રૂમમાં લઈ આવી કેમ કહેવાય કે નવા મયુર ને એના દોસ્તાર આવ્યો એકથી બેઠા તો હું રૂમમાં બહેન ખાઈલા ને આજુ વાહે પાર્સલ પડ્યું આ એક ફોન હે મારે એ ફોનમાં હું કેમ કે મારો જૂનો ફોન હે તે મારે કામ વિડીયા ને યુટ્યુબ ને બધું જોવું હોય ને તો એમાં જોવા ને આમાં ત્યાં ફોન આ તેન કરવા હાટું જ રાખ્યો એ વાટું રાખ્યો કે એમાં ચાર્જિંગ વધારે ઘડી ટકે ખરી ને પાછું ફટાફટ ચાર્જિંગ થઈ જાય આપણે કેવું કહેવાય કે મૂક્યા ભેગું 10 મિનિટમાં 100% થઈ જાય બિન બેગનું કર્યું બિન બેગનું તો કહી દીધું પાર્સલ કેવા હાટે આવ્યા એમાં મેં કપડાં મલકના કપડાં મંગાવ્યા અને અમે જવાના એ લંડન ફરવા તો આ ને લંડન પેલા ખાઈ લા પછી નિરાયતે પાર્સલ ખોલતા વાતું કરી હું તો દેખાડા મેં કામ બનાવ્યું તો મસ્ત સણાનું શાક ને દહીં ને રોટલી મેં માખીને જ કારણ કે મને માખલ ઓછી ભાવે અને મને અહીંયા જ ભાવે ને રોટલી હું થોડી બારેલા મને હે ને બારેલ અહીં કડકડી જેવી એવી ભાવે એટલે બારેલા તો હું ફટાફટ ખાઈલા તો આપણે ફટાફટ પાર્સલ કર્યો અને મસ્ત એના મણી એ તો મારાથી વેટ નથી થતો મારે ફટાફટ પાર્સલ ખોલાઈને કપડાં જોવા કે કેવા ગયા હારા આવ્યા કે નહીં તેવા માપના આવ્યા કે નહીં તેવા નકર પાસા દેવા જોઈએ તો ફટાફટ ખાઈને પછી પાર્સલ ખોલીએ તો મેં ખાઈ લીધું ને હું કહેતી હતી વાત જે અધૂરી મૂકી દીધી હતી એ પૂરી કરી નાખીએ કે અમે આણા પછીનું વીક નહીં ને એના પછીનું વીક 24 તારીખે અમે લંડન ફરવા જઈએ ને લંડનમાં હે ને નવેમ્બરમાં ચાલુ થાય અને જાન્યુઆરીની 1 તારીખે પૂરું થાય વિન્ટર વન્ડરલેન્ડ આવે એ હે ને આ ક્રિસમસ હોય તો ધોરિયાનું બહુ મોટું ફેસ્ટિવલ હોય ને આ લેસ્ટરમાં સેલિબ્રેટ કરે પણ વાં હે ને લંડનમાં એ કાં કહેવાય કે ના વિન્ટર વન્ડરલેન્ડમાં બહુ અસલ ખાવાનું મલકનું કાં કહીએ કે રાયડું હોય આપણે રાયડું સગડોળું ને મલક બધું હોય અહીં નવીન જાતના એટલે આપણે જોવા જવું ને બધે ઠેકાણે ના હે ને બધી સ્ટ્રીટોને નામે ઓક્સફર્ડ સ્ટ્રીટ ને મલક સ્ટ્રીટોના નામ હે નામ મલક બધી લાઇટોને બધું ગોઠવેલું હોય તો એ જોવા જાઉં મેં કોઈ દી જોયું ને તો અમારા આજુ ફેરે જોવા જાઉં
ને આજ ઉપર તો પાક્કું વિડીયો બનાવ્યું જ, તો તમે બધા પણ જોઈજો ને આપણે પાર્સલ ઓપનિંગ કરી લઈએ ને જોઈએ. ના જાવું ને ફેરવા, એટલી મેં લુગડા મઈ ગવા પહેરવા હાટું થઈને, તો એવું કપડાં હું દેખાડા તમને. તો આપણે છે ને નાને પાર્સલેથી શરૂઆત કરીએ, ખોલે તો કેવું થયું. ફટાફટ એક વિડીયો બનાવ્યો ને પછી લાંબો થઈ જાય એટલે ફટાફટ દેખાડી દે. તો આ એક મેં ડ્રેસ માંગ્યો, લાંબો હે હેઠ સુધીનો, બ્લેક કલરનો. જોયું તેમ બધા જોયું માં ફેરવા જાય ને તો પહેરી. તો એવી એ તો ખોલાઈ ગયો. એ પછી એનાથી જરાક નાનું પાર્સલ ખોલ્યું, જરાક ફેર સંસ્થામાં પાછા અમારે રહી જાય. વાહ, તો એમાં મેં માગ્યું આ જમ્પર. જોવો કેવું હોય. એમાં સ્લીવમાં પણ જો આવા મસ્ત મોતી આવે, આવા ને આગળ પણ હે. તો મને કેવું લાગે કમેન્ટ કરીને કીજો. આવું હે જમ્પર. ફટાફટ કરવાનું, તો મારે તો લેપડા વેળામાં બહુ લાગતું. પાછું બીજું પણ સેમ જ કલરનું લીધું, પણ મેં આજે તમને જે બ્લેક ડ્રેસ દેખાડ્યો ને એના માથે પહેરવા હાટું મેં આ માંગ્યું. અને સ્લીવ ને આમાં આ ડિઝાઇન છે ને એ બહુ મસ્ત છે. આ કાર્ડિગન જેવું હે, અહીં ઉપર કોટીને જે પહેરવાનું, તો એ માંગ્યું. બે સેમ જ કલર છે પણ થોડોક આ જરાક રાણી કલર જેવો ના મરૂન કલર જો સેમ ને ડિફરન્ટ છે જરા. બહુ તો નથી. એક તો એટલા લુગડા છે ને એ વિડીયો લાંબો થઈ જ જાય. બીજું મેં મેળવ્યું આ વ્હાઈટ કલરનું જમ્પર. આ કેવું એ પણ કીજો. આ પણ આપણે જોવા હે આમાં મેં વાત જાજા વિન્ટર આવી ગયું ને તો એ વાટો મેં જાજા મગવી લીધા. પણ બધી મારા પાસે કાંઈ નહીં પણ પહેરે જવા થાય. અને આ કામ હે. ઓ આ ટ્રાઉઝર હે વ્હાઈટ કલરનો. બહુ અસલ હે કાપડ. મને લાગતું નહોતું કે આવું અસલ આવી છે, પણ મસ્તીનું હોય. તો થોડુંક આ શેરું છે તો હાલ આ પાર્સલ એવું પૂરું થયું. તો આમાં મેં કીધું મોજા આ તો એવું કામ ખોલે દેખાવા. આ એટલા સુધીના હે, આખે આંગળીયું ને તેની આખી એટલા સુધીને. તો આપણે ફોન પણ યુઝ કરવા જઈએ તો ગરમ મોજા હે. પછી આ હેઠ પહેરવાની લેગિન્સ છે ગરમ, અંદર રૂછડા આવે તો આપણે હેઠ પહેરીએ. જીન્સને પહેરવીને હેઠ પહેરી લઈએ તો આપણે ટાઈટ ન લાગે. કેમ કે આમાં કામ છે. ઓહ ટ્રાઉઝર. આમાં આ કલરનો ટ્રાઉઝર મેં બધાય ટ્રાઉઝર મલક મગ્યું. અમારા મેરા ને આ કુડા આને એક જીમી આ લેગીસ પહેલેથી મગવેલી એટલે હિયારામાં પહેરે હગીએ ને પછી લેગીસ વગર ઉનાળામાં પણ પહેરે હગીએ. તો એક આ માય ગોડ એ હું તમને મેં દેખાડ. બીજું મોટું જમ્પર લૂઝ સાઇઝનું મારું આ કલરનું જમ્પર. કેવું લાગે? બધા લુગડા કેવા લઈ જાય બધા કમેન્ટ કરીને કીધું. મેં અટાણે આ ઉખેરે ને હું બધાય નાખે દા અટાણે આ એ પછી આગળ વિડીયો પૂરો થાય એટલે પાછા મારે હકેલવા પણ જોઈએ. ઓ વાહ, આ બહુ મસ્ત ને બહુ જાડું છે. આ મને કીધું નું ગમતું હતું તો મેં આજુ ફેર મગવી લીધું. તો આ કેવું લાગે એ પણ કીધું. ચાવું જોતા ઢેકલા કરે ને ફેરવા. આ પણ ટ્રાઉઝર है. આ વ્હાઈટ કલરનો ટ્રાઉઝર है. વ્હાઈટ કલરનો ટ્રાઉઝર है. આના માટે મારો વિચાર છે તો આ કલરનું પહેરી કેવું લાગે એ જોઈએ. મને પછી જોવા જે થાય એ પહેરેલી.
બહુ મહેનત. ઓ મારું ફેવરેટ. પછી મારે આમાં બ્લેક કલરનું લેવું હતું પણ બ્લેક કલર નહોતું તો પછી મારે આ લેવું પડ્યું ગ્રીન. કેવું લાગે એ પણ કીધું બધાય. કેટલીક ફેર એક ને કેવું મારે પણ તમે કોઈ કમેન્ટ નથી કરતા તે મારે કેવું પડે કે કમેન્ટ કરો કરો કરો, લાઈક કરો, કમેન્ટ કરો. આ મારું ફેવરેટ. આમાં મારે બ્લેક લેવું હતું પણ બ્લેક નહોતું તો પછી મેં ગ્રીન લઈ લીધું મારી સાઇઝમાં. આ તો કંઈ દેખાડા જેવું નથી. આમાં અંદર થર્મો હે. પછી બધી વસ્તુ દેખાડા રાખીને તો વિડીયો બહુ લાંબો થઈ જાય. એટલે જે નવી એટલે તમે કે નવી વસ્તુ દેખાડા જેવી એ દેખાડા, બીજું નથી દેખાડતી. વાવ. આ બ્લેક કલરનું છે ને કામ કહેવાય કે હુડી જેવું. હુડી નથી પણ ઓલું કામ હુડી નથી ને જમ્પર નથી ને ટી શર્ટ જેવું. ટી શર્ટ બ્લેક કલરનું ઈ છે. આમાં તે કેટલા થાય કેટલા નહીં થતા નહીં થાય એ બધે. ને આ ઓલું બધાય ટ્રાઉઝર છે ને એના જેવું ટ્રાઉઝર છે. ખોલતી ને પછી હકેલવામાં ખબર ને કેટલી વાર લાગે. ભાઈઓને તો ખબર એનો આ કલર છે. મારે એક મગાવો તો બ્લેક કલરનો પણ ખબર નહીં મારા મગજમાં કાંઈ એવું મેં મગ્યું ને તાર જો આ હે ને એ મને બ્લેક કલરનું લાગતું. તમણી વિડીયામાં બ્લેક લાગી પણ આ બ્લેક ને આ બ્રાઉન છે. તો બે આ કોફી બ્રાઉન છે ને આ જરા ખાખી જેવું હોય તો બે મિક્સ થઈ જાય. તો એ ઉખડતા નથી. એને મૂકી દઈએ. એવું મગ્યું એક મગ્યું હતું મેં જીન્સ. મને આમાં શોખ હતો કે આ મને થાય કે નહીં. આ હે ને આવા જીન્સની ફેશન છે તો મેં એવા હાટું ટ્રાય કરવા મંગાવ્યું. એમાં થઈ જાય તો સારું, નહીં થાય તો કામ કરે. કમર તો જો અને એવી રીતે જ છે. આઈ ડોન્ટ નો એવું જોઈએ ટ્રાય કરી. હું ખાલી રજા હું થાય તો પહેરીને કે પાછા રિટર્ન કરવા જોઈએ બધા. મેન આ હે ને એટલા ટાઈઢું ચાલુ થઈ ગયું ને એટલું ટાઈઢું ચાલુ થઈ ગયું ને તો કામ મારે ટોપી મને ગમે તો ટોપીથી મારા જો ને આખી વાળ ઉતરી ગયા તો એવા હતું. આ મેં હતું આખી કરવાનું નહીં. તો કામ આ સીધું નહીં થતું હોય. પછી આ કરીને પહેરે લેવાનું કાનમાં ને પછી અહીં રાખી લેવાનું. અહીં તને તો રખાઈ મને લાગે મોટું થતું હે. હા જો થયું મોટું. અહીં કરીને તાણીને કરવું પડે. યો તો આ વાગ્યું કંઈ હાલે જાન તમારે કાંઈ ના આવે. આ ગરમ પહેરવાનું કાનમાં ત્યાંથી વાળને બધું ન ઉતરે. તો આ એટલા બધાય મારા કપડાં હે. પછી એક આ ગ્રીન, બ્લેક, પિંક, પછી આ ગ્રે, રાણી કલરનું ને મરૂન કલરનું ને વ્હાઈટ કલરનું. તો આમાંથી તમણી આ એટલા બધાયમાંથી તમણી ક્યાં ગઈમાં એ કીજો કમેન્ટ કરે ને વિડીયોનો એન્ડ કરા. કારણ કે વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો એન્ડ કમેન્ટ કરો. એન્ડ ટાટા બાય. જય હિન્દ. ભારત માતા કી જય. જય શ્રી રામ. મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. ને બધા એટલે બધાય કમેન્ટ કરજો આમાંથી તમને ક્યાં લોગડા ગઈ. એ મારે બહુ મહેનત કરવી જોઈએ હકેલવામાં.